તો હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં. તો બ્લોગની શરૂઆત બહુ લેટ કરી છે, તમને ખબર હશે કેમ કે મમ્મી ને પીહુ ગઈકાલના ગયા છે મામાના ઘરે. તો એ લોકો આજે સાંજે આવવાના છે, તો કંઈ નહીં. અને આ લોકો શું કરે છે જુઓ તો. કેના રમો છો તમે લોકો? દાદી 4 વાગે આવશે તો કેટલા વાગે આવશે? 11 વાગ્યા. વીર શું કરું છું? આ ડૉક્ટર કોણ રમે છે? તમારા બેમાંથી ડૉક્ટર કોણ? તા કોણ ડૉક્ટર? જો બીજું શું બનાવું છું? ભીંડા અને બટાકા. ભીંડા બટાકા કેવા? મસ્ત લાગે. ના બટાકા એડ ના કરીશ. કેમ? ના બિલકુલ નહીં. ભીંડા એકલા ખાઈ શકીએ આપણને. છોકરા ખાય. ના બિલકુલ નહીં. મને અંદર બધું બટાકા એડ ના કરીશ. એમના માટે કંઈ ભૂંગળા તરો પણ બટાકા એડ ના કરીશ, કેમ કે નહીં સારા લાગે તમને. જોરદાર. ના બિલકુલ નહીં. રાહ ને એક વખતે બનાવ્યા છે, મને નહીં ગમતું. ક્યારે બનાવેલા? કેમ બટાકા નથી એડ કરે? ના ભાઈ, કોઈ દિવસ ભીંડા એકલા સ્મૂથ છે નહીં ચલો. લેડીઝ ફિંગર ચોખા કરી દેગા તો અત્યારે ના કરીશ. બહુ સરસ. ઊંઘાડી દે. ઊંઘાડી દઉં છું. પણ જીલું કેટલા 12 વાગે ભાગે ક્યારે ખાવાનું બનાવીશ? ત્યાં બનાવી દઉં, 2 જણનું બનાવવાનું. કેટલી વાર લાગે? તાજુ ઉપવાસ કરે છે નહીં? મારો ઉપવાસ છે મેરી માતાનો રવિવાર. મેડી માતાનો રવિવાર કરવા તો રીતિકાએ. એટલે રીતિકા તે મનથી કરું છું કે પછી તે માને લાગે 10 11? મનથી જ કરવું, એવું નહીં કે બંધે કે આપણે બોલી કરેલી. મનથી જ. મનથી આમ કે 11 કરવા 5 કરવા એવું નક્કી નહીં. ના મનથી જ. મનથી. છોડવા હોય ત્યારે કરવા હોય. તો આ કયો ઉપવાસ છે તારો? ત્રીજો. ત્રીજો બસ. વાહ ભાઈ. ફોન મારો જગ્યા કેટલા છે મમ્મી? હજુ ફોન જ કઈ લગાવ્યો નહીં લગાવ્યો ફોન? માનો ફોન ક્યારે આવશે મમ્મી? કેમ કે પીહુ મમ્મી કંઈ કશું ગમતું નથી ઘરમાં, એટલું લાગે નહીં રીતિકા? શાંતિથી રહેવા દે. કેમ? સાવરી. એ પણ મને ગમતું નહીં શાંતિથી રહેવાનું, શું રહેવા દેવાના? ગઈકાલના ગયા મને સૂનું લાગે મારા મમ્મી વગર. કેમ કે ઘરમાંથી એક જણ ઓછું થાય છે ને તો અહેસાસ થાય કે ઘરમાં કોઈ નથી એમ. અને હોય તો પછી અને હોય તો કેવું લાગે, આમ હર્યું લાગે એમ. હર્યું લાગે. અને આ ઘરમાં કોઈ આ જો પીહુ નથી, મમ્મી નથી ને તો ઘરમાં પિયર જાય તો અમને શાંતિથી રહેવા દેવું પડે. દરેક સ્ત્રીના મનમાં એવું છે. એવું ના હોય. દરેક સ્ત્રી કે બધાને મળે પછી ફટાફટ આવી જવાનું મન ના થાય. પપ્પા ઓ રૂહી કોઈ નહીં સ્કૂલ ઉઠી ગયું સ્કૂલ ના બકા. રક્ષાબંધન પર જો આગલા દિવસ થઈ ગઈ પછી આપણે હજુ રક્ષાબંધન આવવા દો પછી વાત. બકા આવી ગઈ. આજે બીજી તારીખ છે પણ કશું નહીં કહેતી. પણ 9 તારીખે છે રક્ષાબંધન. હવે ડિસિઝન તો લઈ લેવું પડે ને. એ જવાનું તો છે જ ને, કઈ નહીં. જવાનું વાત સાચી, પણ જોશના આવશે એ દિવસે બરાબર. પછી હા તો પછી આપણે એ દિવસે ના નીકળે ને. એ આગલા દિવસ ક્યાં આગલા દિવસે આવવાના છે? આગલા દિવસે આવવાના છે તો પછી આગલા દિવસે રક્ષાબંધન બાંધાય નહીં રાખડી તો આપણે એ તો રહેવાના છે. પણ 10 વાગે મને રક્ષાબંધન રાખડી બાંધે બરાબર. તો પછી આપણે નીકળે કેટલા વાગે? 10 વાગે થોડી બાંધવાની હોય, 10 વહેલી બાંધી દેવાની. 8 વાગે મુહૂર્ત તો હોવું જોઈએ ને. મુહૂર્ત છે જ ને 5:30 થી તે 1:30 વાગે લગી. તે જોયું? તમે નતા કહેતા તે દિવસ વિડીયો જોઈ? ભૂલી જાવ છો. વાત સાચી. યાદ શક્તિ થોડા કાજુ બદામ ખાવા રાખો. તું કઈ નહીં આવું છું એના કાજુ બદામની વાત કરે ખાતી છે. રહી તો મારી યાદ શક્તિ કમ્પ્લીટ છે. એમ હોય એવું કશું ના હોય, પાછું ભૂલી જવાય એવું ના હોય. મને એવું લાગે મને બધું જ યાદ રહે, બધી વસ્તુઓ. હા. અને બધું એમ કે એમને ખબર હોય, એમને વાત કરેલી હોય પછી એમ કેમ કે હું ભૂલી ગયો, તો મને એવું આમ તો કે પોતે કરીને એમ કરતા હશે કે હાથે ભૂલી જતા હશે. જો કેવી મગજગંજી છે આની. હાથે ભૂલવાની આમ એક્ટિંગ કરતા હા હશે. ચલો અપાસ કર્યો છે, હવે ધીમે બોલ કેમ કે પછી ભૂખ લાગશે. કે પછી ભૂખની લવરી કરું છું. આ પેલા કેરા આપું, કેરા ખાઈ લે. તો બહુ જ લાગે. લાગે ને ભૂખ? બસ તો આને કહેવાય મેડી માતાજીનો ઉપવાસ. જો એવું નહીં, ઉપવાસ કરીને પછી ખા કરવાનું મન નહીં થતું. હા તે તો ભાઈ ઉપવાસ કીધું કોને? ઉપવાસ કીધું કોને? ઉપવાસમાં બહુ ખાસ એવું ના કરાય. આ બધે ભૂખ તો બહુ લાગી છે પણ ઉપવાસ કરેલો હોય અને પછી આપણે ખા કરીએ ને તો કોઈ મતલબ વગરનું. ભાઈ તો વાત સાચી ને બકા. જો સ્ટેન્ડ ધોવા કાઢેલું ન તે નવો ડબ્બો. ઓહો નવો ડબ્બો લાયા? બાપરે, તમારા બર્થડે દિવસ 2 ડબ્બા લાયેલા. ખતમ થઈ ગયો નહીં? તો ગણો જ કર આ બર્થડે કેટલો ટાઈમ થયો? મારા બર્થડે દિવસે 2 ડબ્બા લાયેલા ને તો તો 14/5 એક સિંગ પાંચમા મહિનામાં 2 ડબ્બા તેલ લાયેલા. એક સિંગ તેલનો ડબ્બો લાયા હતા અને એક તિરુપતિ લાયા હતા. તો આ ગણો 8મો મહિનો સ્ટાર્ટિંગ થયો તો 2 જ મહિનામાં 2 ડબ્બા તેલ ખતમ.
ઓ બાપરે બાપ જીલો હમ 2 જ મહિનામાં ખતમ. બહુ ખાવ છો તમે બા. બોલો અમે ખાઈએ છીએ પોતે એ ભરે છે પેટમાં પોતે એ ભરે છે મને વાત કરે છે. બને રસોઈ એ છે, કુકિંગ માસ્ટર એ છે. હવે એ જે અમને બની આપે એ અમે ખાઈએ બરાબર. તો મને તો નવે લાગી, મને ખુદ બિલીવ થતું નથી કે 5મા મહિના મારી બર્થડે હતી તો 5મા મહિના પપ્પા મને ખબર છે 2 ડબ્બા તેલ લાવ્યા હતા. તો પહેલા મેં તિરુપતિ જ લાવતા હતા 2 ડબ્બા, પણ આ ફેર 5મા મહિના પપ્પા તિરુપતિ લાવ્યા હતા 1 ડબ્બો અને 1 ડબ્બો સિંગ તેલ લાવ્યા હતા. તો ફાઇનલી આ 8મો મહિનો સ્ટાર્ટિંગ થયો છે ને 8મા મહિનો સ્ટાર્ટિંગમાં જો આ 9 ડબ્બો કાઢ્યો અત્યારે. તો 2 ડબ્બા તેલ ખાઈ ગયા, શરમ કરો શરમ. તે પણ 5મા મહિનાની 14 તારીખે એટલે 15 દિવસ તો ગણો. હા 15 દિવસ ગણવાની મિત્રો. 14મી તારીખે બર્થડે મારી હતી ને એ દિવસે જ 2 ડબ્બા મેં તેલ લાવ્યા હતા, તિરુપતિ સિંગ તેલ. અને 8મા મહિનાની હજુ બીજી તારીખ છે, ખતમ તાતા બાય બાય. પણ પિયુષ 13 કિલોનો ડબ્બો આવે સિંગ તેલનો તો, અને પેલો પેલો 15 કિલોનો આવે. હા પણ તોય ડબો ડબો જ કહેવાય ને બકા. ડબ્બો તે ડબ્બોમાં અંદર વધારે ઓછી નહીં ગણવાનું. તે આમ પેલા કેટલા બીજા 2 કે 13 કિલો તો 2 કિલો તેલ હોત તો 15 દિવસ ના ચાલે. એમની આ કેટલા કિલો ડબ્બો છે આ 15 તો પછી પણ એમ નહીં 2 મહિનામાં 2 ડબ્બા તેલ કોણ ખાય? કોણ ખાય? આપણે 4 જણમાં 4 જણ મિત્રો. મારા ઘરમાં કોઈ તમને ખબર છે કે બહુ મોટી ફેમિલી છે નહીં અમારી. હમ દો હમારે દો, નાનું કુટુંબ સુખી કુટુંબ છે અમારું. પણ કહેવાનો મતલબ એવું કે અમારે 4 જ જણ છે અમારા ઘરમાં અને 2 પી જાઉં છું. હે હું પી જાઉં એટલે પતી ગયો. એવું જ લાગે છે મને. મને જ બધા એમ કહે કે કેમનું પતી ગયું, કેમનું તમે પી જાઉં રસોડામાં આવીને. પણ તું ગમે તેને કોઈ આ વસ્તુ કઈ બતાવું ને જીલું તો કોઈ સાચી ના લાગે, કોઈને સાચી ના લાગે. કેમ કે 2 મહિના 2 ડબ્બા તેલ વાપરવું રમત વસ્તુ નહીં. સમજ વાત ને. રમત નહીં તો શું? ગમત છે આ ભીંડા શેક જે હો પેલું એકદમ મસાલેદાર બનાવજે. શેકીશ ને તરવીશ. જો આમ જ તેલ બની જાય ને તા પછી આ ગમે તે ભજીયા બનાવે બધું બનાવે. ઓરિજિનલ તે ખાવાની જોઉં છું એ પૂજા પર નદીમાં બધા. આ નદીમાં પધરાવ જીવંતિકા માતાનો વ્રત લીધું હતું બધું અહીંયા રાખી મૂક્યું છે. નદીમાં પધરાવે ના પધરાવે પ્લીઝ કમેન્ટ કરજો. શું કરીએ? પીપળા ના નદી એટલે એમની આજે સાંજે હું જવાનો છું મંદિરે તો નદી પધરાઈ દઈશ. ઝાડ આગળ મૂકીએ કે પછી નદી? તો છે ને હું ત્યાં મૂકી દઈશ પીપળના ઝાડ મહાદેવ. તો કમેન્ટ કરજો. હું પીયુષ સાથે મંદિર તમારું કહીશ. અરે પણ ગમે તેવું વસ્તુ હોય ને રીતિકા તું નદી પધરાવતો પણ ચાલે અને પીપળામાં મૂકી દઉં તોય ચાલે એમ. આપણે એવું પાપમાં ના પડાય. આ 2 જન્મ કેટલું બધું તેલ નાખ્યું ને. પણ ભીંડા નહીં જોવાના એવું થોડું હોય. જો આટલું તો જોઈએ તો કંજૂસ થાય. કંજુસાઈ કરે એટલા માટે તો 2 ડબ્બા વપરાઈ ગયા. કેટલી બધી કંજૂસાઈ કરે. ટેસ્ટી ખાવાનું નહીં જોવું બીજા. ટેસ્ટી જોઈએ ને ભાઈ. તો મિત્રો મમ્મીને ફોન મારે, મમ્મી 4 વાગ્યામાં આવવાના છે, પીહુ ને બંને લોકો. કેમ કે રાતનો ઉજાગરો છે મારી મમ્મીને, આખી રાત જાગે હતા અને 4-5 વાગે ભરાવા માટે લોકો ગયા હતા. તો રેસ્ટ કરીને આરામ કરીને જ આવશે એ લોકો. આરામ તો તઈ ના મળે. બધા બહુ લોકો હોય નહીં. બધા બહુ હોય, વાતો કરે. શું થયું રૂહી? ક્યારની આવી બેહી રહી 1 કલાકની. ક્યાં રીસે ગઈ? હું બોલાય કરું પણ બોલતી જ નહીં. શું થયું બેટા તને? ઊભી વીર બોલી ગયો. હેડ વીર ના આલુ હેડ. તું બોલી ગયો, દીદી બોલી ગયો. ઊભી રહે, તને બોલતી દવા. ચાલ ના બોલો મારા ચાલ આ તું જા કર. ચાલ એ મારા છોકરા ના બોલો એ બોધી દેવાનો. એ બહુ ધમાલ કરે. મારું રૂહીન બોલે હે. ચાલ આવ બોધી રહે. માર ખાવ દે હે. ચાલ બોલી સવા દીદી ને બોલીશ દીદીને બોલીશ. ચાલ ફીટ બોધું પોરે. માખણ ખાયા કાનાને હે. કાનો એની બેનને મારે છે. કાનો મારે છે, દીદી મરાય. જો 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 કેવું હજુ રાત કરે અને મારવા. બસ બસ યે ના છૂટો ના છૂટો હા ના છૂટો. ઓ વાહ. આ કાનો તો જબરા છે. ચાલ હાથ બોધી દો. લાઈ હાથ લાઈ તારી તો ના બોલો રે મારા દીકરા બગડે સ્વાદી વાગી દો. હાથ બધો કસ્ટડી મોકલો ચલો એને. હવે જેમ તો બોતું અહીંથી આમ જો આવ નહીં છૂટો.
તો ના બોલો મારા છોકરા. પીવા પણ એના આંખમાં બિલકુલ ડર ખરો ડર ખરો આ કેટલું દે બસ સાઉન્ડ આવી છું યે ખોલી બતાવો ચાલ હવે તાકાત હોય તો ખોલ નાખ બેટા. ખોલી બતાવો ખોલી બતાય ડોન છોકરા ખોલી બતાવો ચાલ હા. આમ કઈ ખોલ નાખ, આમ કઈ ખોલ નાખ. ખોલ ખોલ નાખ બહાર નીકળ. ખોલ નાખ. રૂહી બરાબર ને બરાબર ને રૂહી ઓય હવે મારીશ રૂહી ના રૂહી મારીશ